નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવામાં આવી। વિશ્વ દિવ્યાંગ દિવસે આમોદ નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું। આ નિમિત્તે આમોદ નગરપાલિકાના સદસ્યો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમોદમાં વિશ્વ દિવ્યાંગ દિવસે સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે 5 દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ તેમજ એક વ્યક્તિને ઇયરપેડ આપવામાં આવ્યા, જેમાં નગરપાલિકા પ્રમુખ સહિત ચૂંટાયેલા સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય। આજ રોજ જ્યારે વિશ્વ દિવ્યાંગ દિવસ આખું વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે, ત્યારે આજે આમોદ નગરપાલિકા ખાતે 5 દિવ્યાંગ લોકોને 5 ટ્રાયસિકલ સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવી અને આ લોકો જે ચાલવાની તકલીફ પડતી હતી એ તકલીફને ધ્યાને લઈ સરકારે આજે આ 5 દિવ્યાંગોને સાયકલ આપવામાં આવી છે। વિશેષમાં સરકાર દ્વારા જેની પાસે દિવ્યાંગનું સર્ટિફિકેટ હોય એને દર મહિને 1000 રૂપિયા એના ખાતામાં પણ જ્યારે પડવાના છે, ત્યારે આજના દિવસે જ્યારે આ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ તેમજ સમાજ કલ્યાણમાંથી પધારેલા તમામ અધિકારીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં આ દિવ્યાંગો ઉપર ભગવાનની સદૈવ કૃપા વરસતી રહે એવી આજના દિવસે હું શુભ સંકલ્પ કરું છું ને આ નગરપાલિકા અને આમોદ જંબુસર વિધાનસભા સદૈવ આ દિવ્યાંગોનું ધ્યાન રાખશે એવી આજના દિવસે ખાતરી આપી આજના દિવસે હું દિવ્યાંગ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું।